વિરમગામ શહેરમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈ તમે પણ વિચારમાં પડી જશો। જુઓ, વિરમગામ શહેરના વોર્ડ નંબર 1ના હાથી તલાવડી વિસ્તારની શું દશા છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા 8 મહિનાથી દૂષિત પાણી વચ્ચે સ્થાનિકો રહેવા મજબૂર બન્યા છે। દુર્ગંધ મારતા દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે। અનેક રજૂઆતો કરવા છતાં જાણે સ્થાનિક તંત્રએ આંખ આડા કાન કર્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના અધિકારીઓ માત્ર વાયદા જ આપી રહ્યા છે। કેટલા ટાઈમથી ઉભરાય છે? લગભગ 8 મહિને 8 મહિનાથી ઉભરાય બધું પાણી તે જતું જ નહીં એકે બાજુ। હવે તમારા ઘરની બહાર જ છે? હા, બે અમારા 2-3 ઘરની બહાર જ છે, બીજે તે જતું નહીં હાલું, બધે ચોકઅપ થઈ ગયું। એ નગરપાલિકામાં રજૂઆત કરી છે? ઘણી વખત કરી પણ કોઈ સાંભળતું જ નહીં। નાના બાળકો હોય કે મોટા વૃદ્ધ આ ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર છે। આ ગટરના પાણી લોકોના ઘરની બહાર હોવાથી સતત ઘરમાં દુર્ગંધ આવે છે। લેખિત અને મૌખિક અનેક રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકો આ દૂષિત પાણીમાંથી અવરજવર કરે છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે ગટરને મુખ્ય ગટર સાથે જોડવામાં નથી આવી, જેના પગલે આ સ્થિતિ છે। સાહેબ, અવારનવાર ગટર ઉભરાય છે, કોઈ સાંભળતા નહીં। વારે ઘડી અમે લખાવા જઈએ, કોઈ સાંભળતા નથી કે મોકલીએ છીએ એમ કરીને 2 વાગ્યાનું 3 વાગ્યાનું ફોન નંબર આપે। ફોન નંબર કરવા જાય તો કે અમારે દબણમાં જવાનું આવે, આમ જવાનું આવે, કંઈ સાંભળતા નહીં। અમારે વવારની ડિલિવરી આવવાની હોય અને અહીંથી લઈ જવાની હોય તો અમારે કેવી રીતના કરવાનું? વારે મુસીબતની પાર નહીં ને ગટર લાઈને જોડતા નહીં આગળ ને આવી રીતના ગટર વારે ઘડી ઉભરાઈને મોકલી દે।